ઓકે, લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ટાઈપ 1 જોઈ. હવે આ મારી પાસે જે છે એ સીધું ટેક્સ્ટ બુકમાંથી જ સ્કેન કરેલું છે. ટાઈપ 2 આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ટાઈપ 1 હું યાદી આપી દઉં. ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ્સ ડિસ્ટિંક્ટ હોય અને ડિફરિંગ બાય એ નોન ઇન્ટીજર, એટલે કે ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ્સ ભિન્ન હોવા જોઈએ અને એ બેનું સબસ્ટ્રેક્શન કરીએ તો એ નોન ઇન્ટીજર એલિમેન્ટ હોવો જોઈએ, એટલે z નો એલિમેન્ટ ના હોવો. ઓકે, ટાઈપ 2 માં શું હતું કે ટાઈપ 2 માં ઇન્ડિશિયલ ઇક્વેશનમાં રૂટ્સ ઇક્વલ રૂટ્સ હોવા જોઈએ. હવે ટાઈપ 3 અને ટાઈપ 4 આપણે લેવાના છે આજના લેક્ચરમાં. અત્યારે આ લેક્ચરમાં ટાઈપ 3 ચાલી જશે. ટાઈપ 3 જે છે, ટાઈપ 3 અને ટાઈપ 4 એ બે એક જ કેસમાંથી આવે છે કે ટાઈપ 3 છે એ ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ્સ એ ડિસ્ટિંક્ટ હોવા જોઈએ અને ડિફરિંગ બાય એન ઇન્ટીજર, એટલે કે ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ્સ ભિન્ન હોવા જોઈએ, બે સેમ નહીં, પણ એ બેનો ડિફરન્સ આપણે ગોતીએ તો એક ઇન્ટીજર હોવો જોઈએ. હવે ટાઈપ 3 અને ટાઈપ 4 બેમાં એક સરખો જ કેસ છે, પણ છતાં ટાઈપ 3 અને ટાઈપ 4 માં પાછા બે કેસ શું કામ પડે છે? તો કે આમાં પાછું એ આવે છે, એક તો નોન લોગેરિથમિક કેસ આવશે અને આમાં અમુક કોએફિશિયન્ટ્સ છે એ ઇનડિટર્મિનેટ ફોર્મમાં કન્વર્ટ થશે. જ્યારે ઇનડિટર્મિનેટ ફોર્મ એટલે શું? તો કે C0, C1, C2, C3, C4 એ તમે ગોતતા હો તો એમાંથી અમુક કોએફિશિયન્ટ છે એ 0/0 ફોર્મમાં કન્વર્ટ થઈ જતા હશે. તો એ 0/0 ફોર્મમાં કન્વર્ટ થાય એ ઇનડિટર્મિનેટ ફોર્મ થયું અને એ ટાઈમે એ કોએફિશિયન્ટ આપણે આર્બિટરી લેવાનો આવશે. જ્યારે આના પછીનો જે કેસ આપણે એટલે આના પછીનું જે ટાઈપ લેવાની આવશે એમાં કેસ તો આનો આ જ છે કે ભાઈ ઇન્ડિશિયલ ઇક્વેશન્સના રૂટ્સ એ ડિસ્ટિંક્ટ હોવા જોઈએ, ડિફરિંગ બાય એન ઇન્ટીજર જ હોવા જોઈએ, પણ એમાં અમુક કોએફિશિયન્ટ C0, C1, C2, C3 એ બધા કોએફિશિયન્ટમાંથી અમુક કોએફિશિયન્ટ્સ છે એ સીધા ઇનફાઇનાઇટ થતા હશે, 0/0 ફોર્મ નહીં થતો હોય, પણ ન્યુમરેટર એનો નોન ઝીરો હોય એની સામે ડિનોમિનેટર 0 થઈ જતો હોય. તો એ આપણો ફોર્થ કેસ એટલે કે ફોર્થ ટાઈપ થશે. આપણે અત્યારે આ થર્ડ લઈએ અને એમાં સ્મોલર રૂટ અને નોન લોગેરિથમિક કેસ એવું કહેવાય છે. આના પછીનું જે આવશે એમાં લોગેરિથમિક ફંક્શનનો આપણે ઉપયોગ કરવાનો આવે છે, એટલે લોગેરિથમિક કેસ કહેવાશે. આ નોન લોગેરિથમિક કેસ એટલે આપણે આગળ વધીએ એટલે ખ્યાલ આવશે. ફ્રોબેનિયસ મેથડ જ છે. આમાં જે રકમમાં કીધું છે સોલ્વ ધ ડિફરન્શિયલ ઇક્વેશન x2y ડબલ ડેશ minus xy dash minus x2 plus 5/4y equals to 0. So this one is your differential equation, and in question they have not mentioned that solve this differential equation using Frobenius method. પણ આ ટેક્સ્ટ બુકમાં અત્યારે જે કેસ અથવા જે એક્ઝામ્પલ તમને આપેલું છે કે ફ્રોબેનિયસ મેથડના પોર્શનમાં આપેલું છે, એટલે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ ફ્રોબેનિયસ મેથડથી જ સોલ્વ કરેલો છે. જો ફ્રોબેનિયસ મેથડથી સોલ્વ કરો એવું ન કીધું હોય આ એક્ઝામ્પલમાં તો ઓર્ડિનરી પોઈન્ટનો ઉપયોગ કરવાનો, એટલે ફ્રોબેનિયસ મેથડની પહેલા જે મેથડ ચાલી એનો ઉપયોગ કરવો આપણે માટે સહેલામાં સહેલો થાય. ચારેક પેજમાં એક્ઝામ્પલ પૂરો થઈ જાય. હા, પણ ફ્રોબેનિયસ મેથડ જો કીધું હોય તો તમારે કમ્પલસરી આમાંથી રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ લેવાનું આવે અને એના એબાઉટ જ સિરીઝ સોલ્યુશન ગોતવાનું આવે. ઓકે, એ ડિસ્કશન પછી કરીએ. પહેલા આ કહી દઉં કે જો ફ્રોબેનિયસ મેથડથી સોલ્વ કરો એવું ન કીધું, એટલે કે એવું કઈ મેન્શન ન કર્યું હોય તો રેગ્યુલર પોઈન્ટનો ઉપયોગ કરો. રેગ્યુલર પોઈન્ટ આમાં x = 0 એક જ સિંગ્યુલર પોઈન્ટ થશે, એના સિવાયના કોઈ પણ પોઈન્ટ છે એ રેગ્યુલર પોઈન્ટ થશે. એટલે તમે x0 = 1 લ્યો તો x - 1 ની પાવરમાં સિરીઝ સોલ્યુશન ગોતો એ તમારું રિક્વાયર્ડ સિરીઝ સોલ્યુશન થશે. એમાં કઈ ફ્રોબેનિયસ મેથડનો ઉપયોગ નહીં થાય, પણ એ ચારેક પેજમાં એક્ઝામ્પલ પૂરો થઈ જશે. 0 સિવાયનું કોઈ પણ પોઈન્ટ આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે રેગ્યુલર પોઈન્ટ થશે, એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ થશે. આમાં 0 એક જ સિંગ્યુલર પોઈન્ટ છે અને સિંગ્યુલર પોઈન્ટ આની પહેલાના એક્ઝામ્પલમાં મેં ડિસ્કશન કર્યું હતું કે બને ત્યાં સુધી આ P0 ઉપરથી સિંગ્યુલર પોઈન્ટ નક્કી નહીં કરવાનું, આપણે આમ જ કરવાનું. પહેલું કામ y ડબલ ડેશ નો કોએફિશિયન્ટ જે કાંઈ આપ્યો એનાથી આખા ઇક્વેશનને ડિવાઈડ કરી દો. ત્યાર પછી y ડેશ નો જે કોએફિશિયન્ટ હોય
એટલે કે આમાં થશે -x/x², -x/x² એટલે -1/x. એ થશે કેપિટલ P ઓફ x, અને y નો જે કોએફિશિયન્ટ બનશે એટલે કે માઇનસ બ્રેકેટમાં x² + 5/4 અપોન x², એ થશે તમારા કેપિટલ Q ઓફ x. આપણે જોવાનું છે કેપિટલ P ઓફ x અને કેપિટલ Q ઓફ x કયા પોઈન્ટ આગળ એનાલિટિક નથી. તો કે એ બેમાંથી ઓછામાં ઓછું એક ફંક્શન નોન એનાલિટિક થવું જોઈએ. તો P ઓફ x અને Q ઓફ x બેયના ડિનોમિનેટરમાં x અથવા x² પડ્યા રહે છે. તો કેપિટલ P ઓફ x માં ડિનોમિનેટરમાં x પડ્યા રહેશે અને કેપિટલ Q ઓફ x માં ડિનોમિનેટરમાં x² પડ્યા રહેશે. એટલે x 0 આગળ એ બંને ફંક્શન કેપિટલ P ઓફ x અને કેપિટલ Q ઓફ x એ બંને નોન એનાલિટિક થશે. That means x 0 is a singular point for this differential equation. ત્યાર પછી તરત શું વેરીફાઈ કરવાનું આવે ફ્રોબેનિયસ મેથડમાં? તો કે ત્યાર પછી કરવાનું આવશે જે પોઈન્ટ તમે સિંગ્યુલર પોઈન્ટ છે એ ફ્રોબેનિયસ મેથડનો ઉપયોગ કરવો હોય તો એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોવું જોઈએ. તો એને માટે શું કરવાનું? તો કે એને માટે બે બીજા ફંક્શન ગોતવાના, x - x0 * કેપિટલ P ઓફ x અને x - x0 નો હોલ સ્ક્વેર * કેપિટલ Q ઓફ x. હવે અહીંયા x0 તરીકે 0 લેવાના છે એટલે x - 0 * કેપિટલ P ઓફ x, કેપિટલ P ઓફ x -x/x² એટલે કે -1/x છે. એને x થી મલ્ટીપ્લાય કરો એટલે આ ડિનોમિનેટરમાં કાઈ x જેવું વધશે નહીં અને એ કોન્સ્ટન્ટ ફંક્શન -1 થઈ જશે. સેમ એવી રીતે x - x0 * કેપિટલ Q ઓફ x એટલે કે x0 ની વેલ્યુ 0 મૂકો તો x² * -x² + 5/4 upon x² એટલું કરશો એટલે એ પણ તમને સીધી સાદી પોલિનોમિયલ મળશે. એકેયમાં x - x0 * કેપિટલ P ઓફ x કે x - x0 નો હોલ સ્ક્વેર * કેપિટલ Q ઓફ x, બેમાંથી એકેયમાં ડિનોમિનેટરમાં કાઈ x જેવું વધતું નથી. એટલે આ બેય ફંક્શન 0 આગળ એનાલિટિક થાય છે. બેય ફંક્શન 0 આગળ એનાલિટિક થાય છે. That means we can say that x is equals to 0 is a regular singular point. So we can use the Frobenius method. તો આગલા એક્ઝામ્પલમાં જોયું હતું એમ જ આપણે ફ્રોબેનિયસ મેથડ હોય એટલે સિરીઝ સોલ્યુશન આમ જ એઝ્યુમ કરવાનું છે. y is equals to sigma m equals to 0 to infinite cm x raised to m plus r. એટલે એમાં x raised to r આપણે વધારાના મલ્ટીપ્લાય કરવાના છે અને x કે r બેમાંથી એકે આ સિગ્માના પ્રમાણે વેરીએબલ ન હોય એટલે એને તમે બારે મલ્ટીપ્લાય કરી શકો અથવા અંદર પણ મોકલી શકો. કેમ કે સિગ્મામાં વેરીએબલ તરીકે m છે. m વાળી કોઈ ટર્મ હોય તો એ બહાર ન કાઢી શકો. ઓકે, તો આ તમારું એઝ્યુમ કરેલું સોલ્યુશન છે. આપણે આગળ વધીએ કે હવે આ સોલ્યુશનમાં શું કરવાનું અથવા તો આમાંથી C0 C1 C2 C3 C4 એ બધાની વેલ્યુ કેમ ગોતશું આપણે. તો આગળ વધીએ. This one is a series solution. હવે એમાંથી દરેક વખતે આપણે કરીએ છીએ એ જ y ની વેલ્યુ ઉપરથી y ડેશ અને y ડબલ ડેશ બે ગોતવાના છે અને આગલા એક્ઝામ્પલમાં આપણે જે જોયું હતું એ જ છે એટલે વારંવાર તમને કદાચ અમારે સમજાવવાની જરૂર નથી. આ y ડેશ અને y ડબલ ડેશ છે. આગલા બંને એક્ઝામ્પલમાં આવ્યા એ જ વસ્તુ છે. y ડેશ અને y ડબલ ડેશ આ ફ્રોબેનિયસ મેથડમાં આપણે x રેઝ ટુ r મલ્ટીપ્લાય કર્યા છે એટલે એકેય ટર્મમાં ફર્સ્ટ ટર્મ એ કોન્સ્ટન્ટ ટર્મ નહીં થાય એટલા માટે થઈ અને એનું ડેરિવેટિવ કરશો તો એકેય ટર્મ 0 નહીં આવી જાય એટલે y ડેશ માં પણ સિગ્મા m = 0 to infinite રહેશે અને y ડબલ ડેશ માં પણ સિગ્મા m = 0 to infinite જ રહેશે. બાકી એની ટર્મ એઝ ઇટ ઇઝ આની આ છે જે આગલા એક્ઝામ્પલમાં હતું એમ. હવે y ડેશ અને y ડબલ ડેશ આ ત્રણ વેલ્યુને આપણે આપણા આ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરવાની છે. એટલે x² * y ડબલ ડેશ - x * y ડેશ -x² + 5/4 * y = 0. એટલે અહીંયા y ડબલ ડેશ મલ્ટીપ્લાય આપણે કરીએ, સબસ્ટિટ્યુટ કરીએ એટલે એની સાથે x² મલ્ટીપ્લિકેશનમાં છે. અહીંયા y ડેશ ની સાથે -x મલ્ટીપ્લિકેશનમાં છે. અહીંયા y સાથે -x² + 5/4 મલ્ટીપ્લિકેશનમાં છે. આ y ડેશ અને y ડબલ ડેશ ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરી એટલે હવે ઇક્વેશન આપણને આ મળશે. આ પેજ ફરી જાય છે એટલે આખું સિલેક્ટ નહીં થઈ શકે એવું મને દેખાય છે એટલે આટલું જ સિલેક્ટ થશે. આટલો ભાગ અને ઉપરાંત પછીના પેજમાં જે સિગ્મા વાળી આખી ટર્મ છે એ. ઓકે, હવે આમાં આ y ડબલ ડેશ ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી એની સાથે આ x² મલ્ટીપ્લિકેશનમાં છે અંદર મલ્ટીપ્લાય કરી દઈ એટલે x ની એક પાવર વધી જશે.
સોરી x ની 2 પાવર વધી જશે એટલે x રેસ ટુ m પ્લસ r માઇનસ 2 અને પ્લસ 2 થઈ જશે એટલે આ માઇનસ 2 પ્લસ 2 કેન્સલ થઈ જશે અને x રેસ ટુ m પ્લસ r વધશે સેમ અહીંયા માઇનસ x મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે માઇનસ 12 રહેવા દઈને x અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે અહીંયા માઇનસ 1 પાવર માંથી માઇનસ 1 નીકળી જશે અને x રેસ ટુ m પ્લસ r થઈ જશે ઓકે હવે આ થર્ડ ટર્મ જે છે સિગ્મા વાળી એની સાથે મલ્ટીપ્લિકેશન માં આખો એક બ્રેકેટ છે x² + 5/4 તો x² + 5/4 આખે આખો અંદર મલ્ટીપ્લાય કરીને આપણને કોઈ બેનિફિટ નથી કેમ કે આપણે x ની પાવરમાં બધું રિપ્રેઝન્ટેશન કરવાનું છે એટલે આ બે ટર્મ ને તમારે x ની પાવરમાં છૂટી પાડવી પડશે એટલે આ સિગ્મા વાળી જે ટર્મ છે એ x² સાથે મલ્ટીપ્લાય થશે અને 5/4 સાથે થશે એટલે પહેલું કામ આપણે એ કરીએ તો આ ટેક્સ્ટ બુક વાળાએ જે આમાં બતાવેલું છે એ જ કર્યું છે x² ઇન્ટુ એ આખી સિગ્મા વાળી ટર્મ -5/4 ઇન્ટુ એ આખી સિગ્મા વાળી ટર્મ અને પછી એને એ બધું અંદર મલ્ટીપ્લાય કર્યું છે એમાંથી આ -5/4 છે કોન્સ્ટન્ટ છે એટલે એને કઈ મલ્ટીપ્લાય કરવાની જરૂર નહીં બાકી x વાળી ટર્મ જે સિગ્માની બહાર છે અંદર મલ્ટીપ્લાય કરી દેવાની એટલે હવે તમે ઓબ્ઝર્વ કરો આ ઉપરનું ને નીચેનું સ્ટેપ બે એક સાથે તમને દેખાય છે આખા સ્ટેપ ને ઓબ્ઝર્વ કરો એટલે તમને ખ્યાલ આવશે આ x પર મલ્ટીપ્લાય થાય x રેસ ટુ m પ્લસ r થઈ જશે -2 નીકળી જશે અહીંયા x મલ્ટીપ્લાય થશે એટલે x રેસ ટુ m પ્લસ r થઈ જશે ત્યાં પણ -1 નીકળી જશે અહીંયા x સ્ક્વેર મલ્ટીપ્લાય થાય એટલે x ની 2 પાવર વધી જશે એટલે x રેસ ટુ m પ્લસ r પ્લસ 2 જે તમને અહીંયા ખ્યાલ આવશે તરત બરાબર અને નેક્સ્ટ એના પછી આમાં ક્યાંય x જેવું મલ્ટીપ્લાય થતું નથી એટલે એઝ ઇટ ઇઝ -5/4 into sigma m equals to 0 to infinite cm x raised to m plus r is equals to 0 ઓકે હવે આ આખું જે બન્યું છે એમાં આપણે શું કરવાનું છે દરેકમાં કરીએ છીએ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે પહેલા x ની પાવર બધી જગ્યાએ x સરખી કરવાની x ની પાવર બધી જગ્યાએ x સરખી કરવાની છે તો એમાંથી ત્રણ જગ્યાએ તો x સરખી દેખાય જ છે ઓબ્ઝર્વ કરો ફર્સ્ટ સિગ્મા વાળી ટર્મ છે એમાં x રેસ ટુ m plus r સેકન્ડ સિગ્મા વાળી ટર્મ છે એમાં x રેસ ટુ m plus r થર્ડ સિગ્મા વાળી ટર્મ છે એમાં x રેસ ટુ m plus r આ એક જ ટર્મ એવી છે જેમાં x રેસ ટુ m plus r plus 2 છે ત્યાં તમારે +2 છે એટલે 2 ઘટાડવાના છે બે નું ડિક્રીમેન્ટ કરવું છે એટલે જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં તમે m - 2 સબસ્ટિટ્યુટ કરો એટલે ઓટોમેટિક અહીંયા m - 2 + r + 2 એટલે +2 - 2 ઉડી જશે અને m + r વધશે એટલે આપણે જે આ આખી ફોર્મ્યુલા છે એ આખી ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં m - 2 મૂકવાના પણ તો એની સામે ફેરફાર શું બીજો થઈ જશે તો સિગ્માની રેન્જમાં ઊંધું કરવાનું આમાં તમે m - 2 એટલે બે નું ડિક્રીમેન્ટ કરો છો તો અહીંયા તમારે સિગ્માની રેન્જમાં બે નું ઇન્ક્રીમેન્ટ કરવું પડશે એટલે આખું સ્ટેપ અથવા આખી ટર્મ આ પ્રમાણે બની જશે સિગ્મા m = 2 to infinite cm - 2 x raised to m plus r એટલે એમાં m છે ત્યાં m - 2 આપણે મૂક્યા એટલે m - 2 + r + 2 એટલે +2 - 2 ડી કે ત્યાં પણ x raised to m plus r વધશે આવું આપણે આગલા એક્ઝામ્પલમાં જોયેલું જ છે આમ હવે તમે જુઓ કે આખું સિમ્પ્લિફિકેશન આપણને આ ટાઈપનું મળી ગયું છે હવે આમાં ફર્સ્ટ સેકન્ડ અને ફોર્થ ટર્મ છે એમાં સિગ્માની રેન્જ m = 0 to infinite છે અને થર્ડ ટર્મ સિગ્મા વાળી છે એમાં સિગ્માની રેન્જ m = 2 to infinite છે અને બધી જ જગ્યાએ x ની પાવર x સરખી છે m + r એટલે પહેલું કામ x ની પાવર x સરખી કર્યા પછી હવે સિગ્માની રેન્જ સરખી કરવાની તો એ સરખી કરવા માટે ત્રણ જગ્યાએ જુદી છે અને એક જગ્યાએ એના કરતા જુદી છે અહીંયા સિગ્મા m = 2 to infinite છે અને બાકીની આ ત્રણ જગ્યાએ છે ત્યાં 0 to infinite છે તો જે 0 to infinite છે એ ત્રણે ત્રણ જગ્યાએ બબ્બે ટર્મ વધારાની છે m = 0 વાળી ને m = 1 વાળી એ બંને ટર્મ આ ત્રણેય સિગ્મા વાળી ટર્મમાં વધારાની છે એટલે આમાંથી હવે એ છૂટી પાડશું એક્ચ્યુઅલી એક્ઝામ્પલ આપણે ગણીએ ત્યારે આમ જ કરાય કે ભાઈ પહેલા એ છૂટી પાડી દેવાય અને બધી જગ્યાએ સિગ્મા m = 2 to infinite માં કન્વર્ટ કરાય પણ ટેક્સ્ટ બુક વાળા એ સ્ટેપ કટ કરી નાખ્યા છે તો એ તમને સમજાઈ જાય એમ જ છે એટલે આપણે પહેલું કામ m = 0 મૂકીએ એટલે આ ત્રણ સિગ્મા m = 0 to infinite વાળી જે ટર્મ છે એમાં m = 0 મૂકો એટલે x raised to r નો કોએફિશિયન્ટ તમને મળશે હવે રાઈટ હેન્ડ સાઈડમાં x raised to r નો કોએફિશિયન્ટ 0 છે એટલે બે બાજુ કોએફિશિયન્ટ કમ્પેર કરો તો અહીંયા તમે m = 0 મૂકો એટલે ટર્મ તમને આ ટાઈપની મળતી જશે 0 + r 0 + r - 1 c0 * x raised to r -
અહીંયા 0 મૂકો એટલે 0 પ્લસ r c0 અને અહીંયા 0 મૂકવાના છે એટલે -5/4 into c0 is equals to 0 into x raised to r એટલે તમે x raised to r ના કોએફિશિયન્ટ કમ્પેર કરો તો તરત તમને ખ્યાલ આવશે કે આ ટાઈપની ટર્મ મળે છે. આ બધામાંથી c0 તમારે કોમન કાઢવાના છે. c0 તમે કોમન કાઢશો એટલે તમને ખ્યાલ આવશે કે એ ટર્મ તમને એક્ચ્યુઅલી આ ટાઈપની મળે છે એટલે is equals to 0 છે. ઓકે, હવે આ ફ્રોબેનિયસ મેથડની હાઇપોથીસિસ છે કે c0 કોઈની 0 થવાના જ નથી. c0 ને 0 નહીં લેવાના, એ જ આ મેથડનો કન્સેપ્ટ લીધેલો છે. એટલે એની ઉપરથી તમને આ r નું એક ઇક્વેશન મળશે કે c0 નું વેલ્યુ 0 ન હોય તો 0 થાય કોણ, કેમ કે મલ્ટીપ્લિકેશન આપેલું 0 છે તો 0 થાય કોણ, તો કે r² - r - -5/4 0 એટલે કે એનું સિમ્પ્લિફિકેશન લઈએ 4 LCM લઈને એને સિમ્પ્લિફિકેશન લઈએ એટલે આવું મળ્યું 4r² - 8r - 5 * c0 = 0. હવે c0 0 નથી મતલબ કે 4r² - 8r - 5 = 0 થાય. that is the initial equation. હવે એમાં 4r² - 8r - 5 = 0 એવું લખવાને બદલે એના ઇક્વેશન ઓલા ફેક્ટર તમે પાડી દો તો પણ ચાલે કે 2r - 5 2r + 1 = 0. આ રહ્યું ઇનિશિયલ ઇક્વેશન એને આપ્યું છે, બરાબર. પણ ટેક્સ્ટબુક વાળાએ થોડુંક લખાણ ફેરવીને કર્યું છે. એને આવું કર્યું છે 2 roots r1 = -1/2 and r2 = 5/2 of the initial equation. This of the એટલે આ બે રૂટ છે કોના, તો કે ઇનિશિયલ ઇક્વેશન ના. પણ સેલું આપણને એ પડે પહેલા ઇનિશિયલ ઇક્વેશન તમે લખી નાખો 2r - 5 2r + 1 = 0 અને એની ઉપરથી r ની વેલ્યુ ગોતો એટલે રૂટ મળે. તો આની ઉપરથી ખ્યાલ આવશે કે r ના બે વેલ્યુ તમને ક્યાં ક્યાં મળશે, આમાં રૂટ ક્યાં ક્યાં મળશે, તો r = +5/2 અને r = -1/2. એમાંથી નાનું રૂટ હોય એને જ આપણે હંમેશા r1 કહેવાના છે, મોટું રૂટ હોય r2. ઓકે, હવે એ શું કામ હમણાં ખ્યાલ આવશે. નાનું રૂટ r1 એ -1/2, મોટું રૂટ r2 5/2. હવે ઓબ્ઝર્વ કરો આમાં બે રૂટ ડિસ્ટિંક્ટ છે જે તમને ખ્યાલ આવે છે, બે ભિન્ન છે પણ બેનું સબસ્ટ્રેક્શન કરો, ડિફરન્સ ગોતો તો 5/2 - -1/2 એટલે 5/2 + 1/2. 5/2 + 1/2 એટલે 6/2 ને 6/2 એટલે 3 એક ઇન્ટીજર આવી જાય છે. એટલે કેસ 1 જે હતો એના કરતા આ કેસ જુદો પડે છે કે ઇનિશિયલ ઇક્વેશનના રૂટ્સ ડિસ્ટિંક્ટ તો છે પણ એનો ડિફરન્સ છે એ એક ઇન્ટીજર આવી જાય છે. એટલે આમાં બે ટાઈપ આવે છે, ટાઈપ 3 અને ટાઈપ 4 બે આ જ કેસ પ્રમાણે છે. થિયરમ 7.6 અને થિયરમ 7.7 આ બેમાંથી કોઈ પણ એક એપ્લિકેબલ છે. એટલે આપણા આ એક્ઝામ્પલમાં થિયરમ 7.6 એપ્લિકેબલ થશે અને થિયરમ 7.6 શું છે એ આગળ જતા આમાં કહેશે એટલે તમને ખ્યાલ આવશે. એ આપણે અલગથી ક્યાંય એની પીડીએફ ફાઇલ થિયરમની પીડીએફ ફાઇલ બનાવીને તમને શેર નથી કરી, જરૂરી નથી કેમ કે એ થિયરમમાં શું કહેવા માંગે છે આ એક્ઝામ્પલની અંદર આવી ગયું છે. ઓકે, હવે એ સોલ્યુશન આગળ ગોતવાનું છે એની પહેલા હજી પાછા આ જ ઇક્વેશન ઉપરથી આગળ વધીએ અને આમાંથી ફરીથી પાછું આગળ વધવાનું છે. m = 0 મૂકીને જે કોએફિશિયન્ટ કમ્પેર કર્યા હતા હવે આગળ વધીએ. m = 1 મૂકીને કોએફિશિયન્ટ કમ્પેર કરો એટલે x⁻1 + r ના કોએફિશિયન્ટ બે બાજુ કમ્પેર કર્યા કહેવાય. તો અહીંયા c1 વાળા ટર્મ બધી તમને આવશે એટલે મૂકતા જાઓ. m = 1 મૂકો એટલે 1 + r 1 + r - 1 એટલે +1 - 1 ઉડી જશે એટલે 1 + r * r c1 - 1 + r c1 અને અહીંયાથી -5/4 c1 = 0 એવું મળશે. એટલે આવી ગયું જે હું આખું બોલ્યો એમાં m = તમે 1 મૂકો એટલે તમને આવું આખું ઇક્વેશન મળશે. એમાંથી c1 કોમન કાઢો, c1 કોમન કાઢશો સિમ્પ્લિફિકેશન થયો r વાળી ટર્મનો બધાનો બ્રેકેટ ઓપન કરીને એટલે છેલ્લે તમને આ ટાઈપનું મળશે. હવે આ ટાઈપનું મળ્યું એમાંથી બે ફેક્ટર મળ્યા, એક c1 મલ્ટીપ્લિકેશનમાં છે એની સાથે r² - 9/4 = 0 છે. હવે જોવાનું એ આવ્યું કે આપણી પાસે r ની આ બે વેલ્યુ છે, r ની બે વેલ્યુ છે -1/2 અને +5/2. એ બેમાંથી ગમે તે વેલ્યુ તમે અહીંયા મૂકો તો ખ્યાલ આવશે કે ભાઈ r² - 9/4 એ 0 નહીં જ થાય ગમે તે વેલ્યુ માટે. ઓકે, r² - 9/4 એના ફેક્ટર પડી શકે છે ઈઝીલી r +3/2 r -3/2 એટલે r ની વેલ્યુ +3/2 કે -3/2 હોય ને તો જ r² - 9/4 0 થાય, બાકી ન થાય. અને આપણી r ની વેલ્યુ +3/2 કે -3/2 નથી એનો મતલબ કે r² - 9/4 ની વેલ્યુ 0 નહીં થાય.
બીજી રીતે જુઓ, r ની વેલ્યુ તમે -1/2 કે +5/2 બેમાંથી ગમે તે અહીંયા સબસ્ટિટ્યુટ કરો. સપોઝ કે પેલા -1/2 અહીંયા સબસ્ટિટ્યુટ તો -1/2 નો સ્ક્વેર +1/4 +1/4 -9/4 એ સબસ્ટ્રેક્શન કેટલો થાય એ નથી ગોતું. 0 થાય કે નો થાય તો કે નો જ થાય, કેમ કે 1/4 માંથી 9/4 સબસ્ટ્રેક્ટ કરો તો 0 નથી જ થવાનું. કે 9/4 માંથી 9/4 સબસ્ટ્રેક્ટ કરો તો જ 0 થાય. એટલે 1/4 -9/4 0 નહીં થાય, મતલબ કે r ની વેલ્યુ -1/2 મૂકો તો આ 0 નહીં થાય. એવી રીતે 5/2 મૂકશો તો પણ 0 નહીં થાય. એનો મતલબ કે r ની આપણી એક પણ વેલ્યુ માટે આની વેલ્યુ 0 નહીં થાય, છતાં ગુણાકાર 0 થાય છે તો આની વેલ્યુ 0 ન થાય. અને તમે સામેની સાઈડ 0 ના ડિવિઝનમાં મોકલી દો એટલે તમને રિઝલ્ટ મળશે C1 = 0. મેજોરિટી ફ્રોબેનિયસ મેથડના એક્ઝામ્પલમાં C1 ની વેલ્યુ 0 જ આવશે. ઓકે, C1 ની વેલ્યુ 0 આવી ગઈ એટલે હવે આપણે આગળ વધવાનું આવ્યું. હવે ફરીથી પાછું ઓલું આનું આ જ આપણું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં હવે તમે ચેક કરો કે આપણે m ની વેલ્યુ 0 અને 1 એનો ઉપયોગ કરી અને જે કાંઈ રિઝલ્ટ મળતા હતા એ ગોતી લીધા છે. તો હવે આ બધી જગ્યાએ જે સિગ્મા વાળી ટર્મ વધી છે બધી ટર્મ સિગ્મા 2 to ઇન્ફાઇનાઇટ વાળી છે. એ બધી સિગ્મા 2 to ઇન્ફાઇનાઇટ વાળી છે. એમાંથી સિગ્મા 2 to ઇન્ફાઇનાઇટ કોમન કાઢો અને રાઈટ હેન્ડ સાઈડમાં x m+r કોમન કાઢો એટલે અંદર જે વધશે એ આખો કોએફિશિયન્ટ વધશે x m+r નો કોએફિશિયન્ટ. અને રાઈટ હેન્ડ સાઈડમાં x m+r નો કોએફિશિયન્ટ 0 છે. એટલે તમે બેય બાજુએ કોએફિશિયન્ટ કમ્પેર કરશો તો આપણને રિઝલ્ટ આવું મળશે m+r * m+r - 1 cm -m+r * cm -cm - 2 -5/4 * cm = 0. આમાંથી c નો જે મોટામાં મોટો કોએફિશિયન્ટ, મોટામાં મોટા સફિક્સ વાળો જે કોએફિશિયન્ટ આપણને મળતો હોય એને સબ્જેક્ટ બનાવવાનો. તો cm ત્રણ જગ્યાએ છે, cm ને સબ્જેક્ટ બનાવવાનો છે. એટલે પહેલા તો આ ત્રણે ત્રણ ટર્મમાંથી તમારે cm કોમન કાઢવા પડશે અને પછી -cm - 2 છે એને સામેની સાઈડ મોકલો એટલે +cm - 2 થશે. આ ત્રણેય ટર્મમાંથી cm કોમન કાઢો એટલે જે મળશે મલ્ટીપ્લિકેશનમાં એ આખું તમે cm - 2 ના ડિવિઝનમાં મોકલી દો એટલે તમને આ રિકરન્સ ફોર્મ્યુલા મળશે. એ રિકરન્સ ફોર્મ્યુલામાં સિગ્મા m = 2 to ઇન્ફાઇનાઇટ હતું. એટલે હવે તમારે આ રિકરન્સ ફોર્મ્યુલા કોને માટે કામની છે તો કે m = 2 3 4 5 and so on એ જ વેલ્યુ માટે કામની છે. ઓકે, તો હવે આપણે હંમેશા નાનું રૂટ છે એનો ઉપયોગ હંમેશા પહેલા કરવો. એટલે નાનું રૂટ r1 = -1/2 છે એ સબસ્ટિટ્યુટ કરવાના છે. કે આમાં આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ પહેલા એટલે આપણને કંઈક રિઝલ્ટ પહેલા સહેલું મળી જશે. બને તો પહેલા ખરેખર આ m+r -m+r -5/4 એટલે કે આટલું આનું પહેલા ખરેખર સિમ્પ્લિફિકેશન દઈ દેવાય એટલે m ની જગ્યાએ તમારે અથવા r ની જગ્યાએ ઓછી ટર્મ થઈ જાય તો વેલ્યુ ઓછી જગ્યાએ મૂકવી પડે. પણ ટેક્સ્ટ બુક વાળે એમ નથી કર્યું એટલે કાંઈ વાંધો નહીં. આપણે અત્યારે જેમ કરેલું છે એમ જ સમજાવી દઈએ. તમારી રીતે તમે આનું સિમ્પ્લિફિકેશન દઈ અને પછી વેલ્યુ મૂકો તોય જવાબ એક સરખો જ આવશે. એટલે હવે પહેલું કામ r1 ની વેલ્યુ -1/2 આપણે સબસ્ટિટ્યુટ કરીએ એટલે અહીંયા થશે m - 1/2 m - 1/2 - 1 -m - 1/2 અને -5/4. હવે આ m - 1/2 એમને એમ રહેશે અને અહીંયા m - 1/2 - 1 એટલે એ થઈ જશે m - 3/2. ઓકે, -m - 1/2 અને -5/4. તો આ પહેલી ને બીજી જે આખી ટર્મ છે એમાંથી m - 1/2 કોમન નીકળે છે. m - 1/2 કોમન નીકળે એટલે અંદર વધશે m - 3/2 - 1 અને -5/4 હજી એમને. એટલે આ m - 3/2 - 1 એટલે થઈ જશે m - 5/2. એનું પાછું એક્સપાન્શન તમે કરો એટલે આ એક્સપાન્શન ની અલગ અલગ મેથડ છે. બાકી એવું જરાય જરૂરી નથી. સીધે સીધું અહીંયાથી બ્રેકેટ ઓપન કરી નાખો એટલે m² વાળી એકાદી ટર્મ આવશે, બે ટર્મ m વાળી આવશે, આમાંથી એક ટર્મ m વાળી આવશે, એક કોન્સ્ટન્ટ આવશે, આમાંથી એક કોન્સ્ટન્ટ આવશે. સિમ્પ્લિફિકેશન થયો એટલે છેલ્લે જવાબ આવે. આપણે કામનું ઈ જ છે કેવી રીતે સિમ્પ્લિફિકેશન દેવું એ દરેક વ્યક્તિના અલગ અલગ મત હોય. એને જે સિમ્પ્લિફિકેશન દીધું છે એમાં આગળ વધો એટલે આવું સિમ્પ્લિફિકેશન થશે. બ્રેકેટ ઓપન કરશે ને એટલે +5/4 ને -5/4 કેન્સલ થઈ જશે અને છેલ્લે m² - 3m એટલું જ વધશે. એમાંથી m કોમન કાઢે એટલે આપણને રિઝલ્ટ આ ટાઈપનું મળી ગયું. સીધું સાધું સિમ્પલ.
એટલે હવે આમાં m ની વેલ્યુ 2 3 4 5 6 એન્ડ સો ઓન ઈ મૂકતા જાય આપણને ખ્યાલ આવશે m is equals to 2 આપણે સૌથી પહેલા મૂકીએ એટલે c2 is equals to અહીંયા m is equals to 2 મૂકો એટલે c0 થઈ જશે તો c0 upon 2 into 2 minus 3 2 into 2 minus 3 એટલે 2 into minus 1 એટલે minus 2 થયા આમ c2 is equals to c0 upon minus 2 એટલે કે c2 is equals to minus c0 by 2 આગળ વધો m is equals to 3 મૂકો તો m is equals to 3 અહીંયા મૂકશો એટલે c3 is equals to c1 upon અહીંયા તમે 3 મૂકો છો ત્યાં લગી કોઈ પ્રોબ્લેમ નથી 3 into બ્રેકેટમાં 3 minus 3 3 minus 3 એટલે 0 થઈ ગયા ઉપર વધ્યા c1 અને નીચે 0 આવી જાય છે તો પાછું યાદ કરવાનું એવું કે c1 ની વેલ્યુ તો પહેલેથી 0 છે એનો મતલબ એ થયો કે આ c3 એટલે ઇનડિટરમિનેટ ફોર્મ એટલે કે 0/0 ફોર્મ આવી ગયું જ્યારે જ્યારે 0/0 એટલે ઇનડિટરમિનેટ ફોર્મ આવે ત્યારે એ આર્બિટરી કોન્સ્ટન્ટ જે c3 આવ્યો એની વેલ્યુ આપણે આર્બિટરી લઈ લેવાની છે આ કેસનો એક મોટો બેનિફિટ છે c0 તો આમાં આર્બિટરી છે જ આમાં c3 પણ આર્બિટરી લઈ લેવાના છે અને એટલે હવે બધી ટર્મ તમને એક પછી એક c0 અને c3 ની ટર્મમાં મળતી જશે બે આર્બિટરી કોન્સ્ટન્ટ આપણને મળી જશે એટલે ઓટોમેટિક આ કેસમાં તમને સીધું જનરલ સોલ્યુશન મળશે એટલે આ વસ્તુ જ્યારે r ની વેલ્યુ નાની વેલ્યુ તમે ઉપયોગમાં લેશો ને ત્યારે જ આવું બનશે સ્મોલર રૂટ ઇનિશિયલ ઇક્વેશન ના સ્મોલર રૂટ નો ઉપયોગ કરશો ત્યારે તમને સીધો જનરલ સોલ્યુશન મળશે એટલે કે y1 અને y2 બે એક સાથે મળી જશે તો એ આપણે જોતા જઈશું કેવી રીતે થાય છે તો હવે c3 આપણે આર્બિટરી લઈ લીધા છે આગળ વધીએ હવે m is equals to 4 મૂકવામાં m is equals to 4 મૂકો એટલે c4 is equals to અહીંયા c2 મળશે c2 upon 4 into 4 minus 3 એટલે c2 upon 4 into 4 minus 3 એટલે 4 into 1 એટલે c2 upon 4 c2 upon 4 પણ c2 ની વેલ્યુ આપણી પાસે c0 ની ટર્મમાં છે જ -c0/2 આમ c4 is equals to છેલ્લે આપણને રિઝલ્ટ મળશે 1/4 into -c0/2 એટલે કે -c0/8 સેમ આગળ વધો m is equals to 5 સબસ્ટિટ્યુટ કરો m is equals to 5 સબસ્ટિટ્યુટ કરશો એટલે c5 is equals to c3 upon m into m 5 into 5 minus 3 એટલે c3 upon 5 into 2 તો રિઝલ્ટ આપણને મળશે c5 is equals to c3 upon 10 હવે c3 આર્બિટરી છે c1 માં હવે કન્વર્ટ કરવાના નથી c3 આર્બિટરી છે એટલે આપણને c5 ની c3 ની ટર્મમાં વેલ્યુ મળી ગઈ આ જ રીતે આગળ વધશો એટલે ખ્યાલ આવશે c6 ની વેલ્યુ પાછી c0 ની ટર્મમાં મળશે c7 ની વેલ્યુ c3 ની ટર્મમાં મળશે c8 ની વેલ્યુ આપણને પાછી c0 ની ટર્મમાં મળશે c9 ની વેલ્યુ તમને વળી પાછી c3 ની ટર્મમાં મળશે એન્ડ સો ઓન હવે જો સોલ્યુશનના બે પાર્ટમાં ચાર ટર્મ મિનિમમ ગોતવાની કીધી હોય તો આપણે લગભગ અહીંયા c9 સુધી પહોંચવું પડે ત્યારે તમને c3 વાળી ટોટલ 4 ટર્મ મળશે પણ આ એક્ઝામ્પલમાં અહીંયાથી કટ કરી નાખ્યું છે એટલે એ જો રકમમાં કીધું હોય 4 ટર્મ મેળવવાનું તો તમારે આગળ વધવું પડશે અત્યારે આમાં ટેક્સ્ટ બુકમાં ગણેલો છે એ પ્રમાણે આપણે આગળ વધારીએ હવે અહીંયાથી મેં તમને શરૂઆતમાં કીધું હતું થોડીક વાર પહેલા કે થિયરમ 7.6 અહીંયા એપ્લિકેબલ થાય છે તો એ શું કહે છે તો અકોર્ડિંગ ટુ થિયરમ 7.6 the general solution is obtained by taking smaller root of initial equation એટલે smaller root r1 is equals to -1/2 છે અને એનો જ ઉપયોગ કરશો એટલે ઓટોમેટિક તમને સીધું જનરલ સોલ્યુશન મળશે જનરલ સોલ્યુશન એટલે શું તો કે બે આર્બિટરી કોન્સ્ટન્ટ નો ઉપયોગ થતો હોય એવું સોલ્યુશન એટલે c1y1 + c2y2 જેમાં c1 ને c2 બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એ જ પ્રમાણે મળશે તમે ચેક કરો આમાં એવી રીતે c1 ને c2 ને બદલે c0 અને c3 મળે છે પણ એક જ r ની વેલ્યુ જે આપણે લઈ એક જ r ની વેલ્યુ એટલે સ્મોલર રૂટ નો ઉપયોગ કરો એટલે ઓટોમેટિક તમને આમાં બે સોલ્યુશન એક સાથે મળી જાય છે y1 અને y2 આપણે જોઈએ કેવી રીતે મળે છે તો અહીંયા ખરેખર આ y1 x લઈને આગળ વધ્યા છે ભૂલ છે સ્મોલર રૂટ નો ઉપયોગ કરશો એટલે તમને જનરલ સોલ્યુશન મળશે તો અહીંયા સીધું y of x જ લખાય ઓકે પણ કાઈ વાંધો નહીં એ y1 x લખ્યા છે તો પણ વાંધો નહીં
એનું જે સોલ્યુશન આપણે એઝ્યુમ કરેલું છે ત્યાંથી આગળ વધીએ કે સિગ્મા m = 0 to infinite cm x raised to m plus r એમાં r ની વેલ્યુ r1 એટલે કે નાની છે એ જ મૂકવાની છે એટલે r1 ની જગ્યાએ -1/2 સબસ્ટિટ્યુટ કરવાનું. હવે x raised to -1/2 છે ને એ કોન્સ્ટન્ટ ગણાય સિગ્મા ની સાપેક્ષે કેમ કે સિગ્મામાં m વેરિયેબલ છે એટલે આ x raised to -1/2 આપણે બહાર કાઢી લઈએ તો સિગ્મા ની અંદર આપણને રિઝલ્ટ આ ટાઈપનું મળશે સિગ્મા m = 0 to infinite cm x raised to m. ઓકે આવું કરવા પાછળનું રીઝન શું તો કે ભાઈ c નો નંબર અને x ની પાવર બે એક સરખા હશે ને તો આપણને સિગ્મા એપ્લાય કરવાનું ઈઝી પડશે અને ફટાફટ આપણે બધી ટર્મ લખી શકશું એટલે x raised to -1/2 into bracket c0 plus c1x plus c2x square plus c3x cube plus c4x raised to 4 plus c5x raised to 5 plus up to plus and so on. ઓકે હવે આ ભલે રહ્યા એમને c0 as it is એમને c1 0 જ છે એટલે આ c1x વાળી ટર્મ નીકળી જશે. આગળ વધીએ c2x square એમાંથી c2 ની આપણી પાસે c0 વાળી વેલ્યુ છે c2 ની c0 વાળી વેલ્યુ અહીંયા ઉપર જ મેળવેલી છે આવી રહી -c0/2 એ તમને ખ્યાલ આવશે એટલે એ c2 ની જગ્યાએ અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની તો c2 ની જગ્યાએ આપણે મૂકી દીધા -c0/2 into x square as it is. વળી પાછા c3 આપણે આર્બિટરી લીધેલા છે એટલે c3x³ એમને વળી પાછા c4 છે એની પણ c0 વાળી વેલ્યુ આપણી પાસે છે બરાબર આવી રહી -c0/8 એટલે આ વેલ્યુ તમારે c4 ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની છે -c0/8. વળી પાછા c5 છે એ c3 ની ટર્મમાં રિપ્રેઝન્ટ કરેલા છે c5 = c3/10 * x⁵ એટલે હવે તમને અહીંયાથી ખ્યાલ આવશે હજી આમાં તમે ઓબ્ઝર્વ કરો મેં થોડીક વાર પહેલા કીધું હતું કે જો બે પાર્ટમાં 4 ટર્મ જોતી હોય તો આપણે x⁹ સુધી એટલે કે c9 સુધી પહોંચવું પડશે અહીંયાથી તમને ખ્યાલ આવશે કે હવે આમાં કેટલીક ટર્મ c0 વાળી છે કેટલીક ટર્મ c3 વાળી છે અને c0 અને c3 બે આર્બિટરી છે એટલે c0 વાળી જે ટર્મ છે એને ભેગી કરો એમાંથી c0 કોમન કાઢો આ x⁻⁻1/2 આપણે બેને આપી દીધા છે એટલે c0 * x⁻⁻1/2 ઇન્ટુ બ્રેકેટ આ c0 વાળી ટર્મ ત્રણ જગ્યાએ આમાં દેખાડેલી છે એટલે 1 માઈનસ અહીંયા છે એટલે અહીંયા વધશે -1/2 * x², અહીંયા -1/8 * x⁴ પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન પ્લસ હવે બાકીની ટર્મ છે એમાંથી c3 કોમન કાઢો એટલે c3 * x⁻⁻1/2 ઇન્ટુ x³ પ્લસ x⁵5/10 પ્લસ x⁷ કંઈક આવવું જોઈએ વળી પાછા પ્લસ x⁹ કંઈક આવવું જોઈએ એ બધું જે આવશે એ આપણું બીજું સોલ્યુશન થયું એટલે અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ c0 ઇન્ટુ આખી સિરીઝ તમને મળી ગઈ સેમ એવી રીતે એ આખી સિરીઝ જે મળી છે એ y1x કહેવાય અને c3 બીજો આર્બિટરી કોન્સ્ટન્ટ એને મલ્ટીપ્લિકેશનમાં જે બીજી સિરીઝ મળી છે એ y2x છે એટલે y1x અને y2x એ બંને તમારા ડિફરન્શિયલ ઇક્વેશન જે આપેલું છે એના સોલ્યુશન થશે અને જો સ્મોલર રૂટ r1 = -1/2 સ્મોલર રૂટ છે સ્મોલર રૂટનો તમે યુઝ કરશો તો તમને આ ટાઈપમાં એટલે કે આ કેસમાં આખું જનરલ સોલ્યુશન એક સાથે મળી જશે અને અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો આન્સર પણ અહીંયા લખેલું આવી ગયું છે એટલે એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જાય છે where c0 and c3 are arbitrary constant. પણ જો આપણાથી એક ભૂલ થઈ ગઈ હોય અને આ સ્મોલર રૂટને બદલે તમે r2 = 5/2 નો ઉપયોગ પહેલા જો કરી લીધો હોત તો શું થાત તો કે જો એનો ઉપયોગ કર્યો હોત તો આમાં આખું કેલ્ક્યુલેશન બતાવેલું છે એમાં તમને કાં તો આ અથવા તો આ બેમાંથી એક જ સોલ્યુશન મળશે એટલે કે કાં y1x મળશે કાં y2x મળશે બેમાંથી એક જ પાર્ટ મળશે બે પાર્ટ નહીં મળે એટલે આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો છે આન્સર આવી ગયો એક જ રૂટનો ઉપયોગ એટલે એક જ રૂટ પાછું કયું તો કે સ્મોલર રૂટનો ઉપયોગ કરશો તો જનરલ સોલ્યુશન મળશે અને એ થિયરમ 7.6 માં આપણને કહે છે એટલે આપણે એ પ્રમાણે ગણી અને જનરલ સોલ્યુશન આપણને મળી ગયું જનરલ સોલ્યુશન મળી ગયું એટલે આ જ આપણું આખું આ ટાઈપમાં જનરલ સોલ્યુશન છે અને અહીંયા આપણો આ એક્ઝામ્પલ પૂરો થાય છે હવે પછીનું જે કેલ્ક્યુલેશન આમાં ટેક્સ્ટબુકમાં બતાવેલું છે એ તમારે એક્ઝામમાં લખવાનું હોતું નથી એ શેના માટે બતાવ્યું છે તો કે તમને ખ્યાલ આવે એટલા પૂરતું કે ભાઈ બીજા રૂપનો જો ઉપયોગ કરીએ તો શું થાય તો કે તો તમે કમ્પ્લીટ સોલ્યુશન નહીં ગોતી શકો
અને તમારે આ વળી પાછું બીજા રૂટ માટેનો લેબર વર્ક રહેશે. આ સ્મોલર રૂટને બદલે જો બીજા રૂટનો ઉપયોગ કરશો તો ખ્યાલ આવશે કે એમાં તમારે આ બે માંથી એક જ સોલ્યુશન તમને મળશે, એટલે કે કા y1x મળશે કા y2x મળશે.